મહેસાણા વિસ્તારમાં ખેતરમાં ભૂંડ પકડવા જતા જે ઘટના સામે આવી છે, ખરેખર આ એક 2 મિનિટનો વિડીયો તમે સાંભળતા જજો. અત્યારે હાલ ભાઈ ગુજરાતના અનેક જિલ્લા અને તાલુકાઓની અંદર ભાઈ ખેડૂત ભાઈઓને ક્યાંક ને ક્યાંક ખેતરોની અંદર ભૂંડ હોય કે રોજડા હોય, આવા કોઈ પણ જંગલી જાનવરો એમને હેરાન કરતા હોય છે, એમના પાકને નુકસાન પહોંચાડતા હોય છે. તો એવી જ કંઈક ઘટના આપણા મહેસાણા વિસ્તારમાંથી સામે આવી છે. હવે આ ખેડૂત ભાઈના ખેતરમાં ક્યાંક ને ક્યાંક ભાઈ ભૂંડનો ઘણો બધો ત્રાસ વધી ગયો હતો. તો આ ભાઈએ ક્યાંક ને ક્યાંક ભૂંડ પકડવાની કોશિશ કરી, પણ ભાઈ આવી ભૂલ તમે ક્યારેય ન કરતા. જો ભાઈ તમારા ખેતરોની અંદર તમને ભૂંડ રોજડા હેરાન કરતા હોય તો ભાઈ તમે આવું ક્યારેય ન કરતા. અમુક લોકો શું કરતા હોય છે, એમને ખેતરની અંદર જો ભૂંડ હેરાન કરતા હોય તો એમના ખેતરોની અંદર કરંટ મૂકતા હોય છે અથવા તો કોઈ ઝેરી દવા મૂકતા હોય છે, જેના કારણે આ પ્રાણીઓને ભાઈ મોટું નુકસાન પહોંચાડતા હોય છે. પણ ભાઈ આવું ક્યારેય ન કરવું જોઈએ, કારણ કે એના શરીરમાં પણ એક જીવ છે. અને જ્યારે પણ આપણા ખેતરોની અંદર આપણને ભૂંડ કે રોજડા હેરાન કરતા હોય તો આપણે ભાઈ સીધો ક્યાંક ને ક્યાંક આપણે ફોરેસ્ટ કર્મચારીના લોકોને જાણ કરવી અથવા તો કોઈ પણ વન વિભાગના લોકોને જાણ કરવી, તો ભાઈ તે સુરક્ષિત રીતે તમારા ખેતરોની અંદર આવીને ક્યાંક ને ક્યાંક ભૂંડ અને રોજડા પકડી જશે. પણ ભાઈ તમારે આવી ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. અને જો કોઈ પણ ખેડૂત ભાઈઓ તમારા ખેતરોની અંદર ભૂંડ તમને હેરાન કરતા હોય, રોજડા હેરાન કરતા હોય, તો એના નજીક જવાની ભૂલ તમે ક્યારેય ન કરતા. કારણ કે અમુક લોકો શું કરતા હોય છે, ભૂંડ અને રોજડાને હેરાન કરવા માટે થઈને ક્યાંક ને ક્યાંક પકડવાની કોશિશ કરતા હોય છે, પણ એ ભાઈ તમને બહુ મોટું નુકસાન પહોંચાડી શકે છે. અત્યારે હાલ જે સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે આ ભાઈના ખેતરમાં ક્યાંક ને ક્યાંક ભૂંડ રોજડા વધારે હેરાન કરતા હતા, તો આ ભાઈએ ક્યાંક ને ક્યાંક ભૂંડ પકડવા વાળા ભાઈઓને બોલાવ્યા અને પોતાના ખેતરમાંથી સુરક્ષિત રીતે ભૂંડને પકડીને બીજી જગ્યાએ છોડવામાં આવ્યા. આ ભાઈ એક સારું કામ છે, પણ ભાઈ તમે કોઈ પણ વખતે તમારા ખેતરોની અંદર કરંટ ન મૂકતા અથવા તો કોઈ ઝેરી વસ્તુ ન મૂકતા, જેના કારણે આ બિચારા જંગલી પ્રાણીઓને નુકસાન પહોંચી શકે. તમારું શું કહેવું થાય છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો.